જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ભક્તિનગર સ્ટેશન પાસે હતા અને ડીવીમાંથી ભર્યું છે એના ફ્લેક્સ ને ફોર્મ સીટ ને એવું છે. તો જવાનું છે આપણે નજદીક જ આવું નાના મોવા ચોકડીએ. તો વિડીયોમાં બહીને રહેજો, વિડીયો મળીએ જઈ આગળ. અહીંયા બધા નારિયેલવાળા ઊભા છે, સોના 5 નારિયેલવાળા, લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે. સોના 4 હો ભાઈ. અહીંયા આવી ગયો અંડરબ્રિજ. તો આ આપણે ચડી ગયા છીએ નાના મવા રોડ ઉપર, બ્રિજમાંથી નીકળીને સીધા આવી ગયું. ચોકડીથી થોડા દૂર છીએ હવે. અહીંયા આ બાજુ છે ચોકડી ને આપણે ચોકડીથી થોડુંક મવડી બાજુ જવાનું છે. તો આ બાજુ અહીંથી આપણે શોર્ટકટમાં વહી જઈએ. આપણે નહેરુ નગર આવી ગયા. નહેરુ નગર વાળો મેન રોડ છે. આપણે આ પુલ પૂરો થાય એ બાજુ ઉતરી ગયા છે દોઢસો રોડ ઉપર. તો આપણે અહીંયાથી આગળ જઈને સામે યુટર્ન લઈને અહીંયા સામે લાઈફ સ્ટાઈલ રહ્યું ને ત્યાં જવાનું છે. જો ભાઈ આપણા હિતેશભાઈ લઈને જાય છે સામાન અહીંયા લાઈફ સ્ટાઈલમાં. હાલો આવજો. બસ સ્ટેન્ડની વાહેનો રોડ છે ને આપણે આગળ આવી ગયો ત્રિકોણબાગ મિત્રો. પાછું નજદીક જ જવાનું છે પારેવડી ચોકમાં. પારેવડી ચોકમાં કાચ ઉતારવાનું છે. ટપણનો દરવાજો છે તો એ ઉતારી આવી આપણે પહેલાં. ત્રિકોણબાગ વાળો સિગ્નલ છે ત્યાં પહોંચ્યા આપણે. આપણે જુબેલી બાજુ વળી ગયા. હજી અહીંયા લગભગ એક સિગ્નલ આવશે આપણને, એક સિગ્નલ નડશે હજી. પાછું જુબેલી વાળું સિગ્નલ આવ્યું ને આપણે. હા, સામેની સાઈડ આવી ગયું જુબેલી ગાર્ડન. ગ્રાન્ડ ઠાકર હો ભાઈ. આપણે હોસ્પિટલ વાળો પુલ ચડીએ છીએ. પુલ ચડીને ઉતરીએ એટલે ઓલી બાજુ પારેવડી ચોક. આપણે પાછા પુલ ઉતરવા માંડ્યા કુવાડવા રોડ બાજુ. હા મિત્રો, આપણે આવી ગયો કેસરી પુલ. ફ્રૂટ વાળા બધા ઉભા રહીએ છે અહીંયા પુલ ઉપર. પારેવડી ચોક પછી આપણે ફન હોટલે પહોંચી ગયા છીએ. અહીંયા ક્યાંક નજદીકમાં જ આપણે ઉતારવાનો છે દરવાજો. કાચ ઉતાર્યા ભેગા ફીટે કરવા માંડ્યા. તો ત્યાંથી ફ્રી થઈને આપણે કાચ ઉતારીને પછી અહીંયા આવી ગયા છે. આપણે બોર્ડનું થોડું કામ હતું, બોર્ડ ચીપકાવાના છે. તો હાલો તમને એ બતાવું. જો ભાઈ આવું કામકાજ કરે છે ભાઈ.
અમારા વિરાજભાઈની ચડી ગયા ઉપર ઘોડે. ત્યાં નીચેનું રહ્યું ને આ બધું લગાડ્યું છે અને આ ઉપરનું કામ ચાલુ છે. જો આ ઘોડે ચડી ગયા ભાઈ અમારા વિરાજભાઈની, પંકજભાઈ. રાજકુમાર કોલેજની સામે. સામે રાજકુમાર કોલેજ. હજી ઓલી બાજુ મારવાનું ને.